बोलो श्री प्राणनाथ प्यारे की जय। नूर सिफत द्वार सन्मुख और नूर धार पिछल। एक दाएं बाएं एक हुआ बेवरा चारो मिल। हुआ बेवरा चारो मिल। नूर सिफत द्वार सन्मुख। प्रणाम सुंदर साहब जी। आप हक श्री राजी महाराज धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને મૂળ મિલાવાની શોભા, મૂળ મિલાવાની લીલાનું વર્ણન એ કરતા સમજાવી રહ્યા છે કે કેવો છે આપણો મૂળ મિલાવો. સુંદર સાહેબજી ચિતવન માટે આ ઇલમ અને ઇલમથી આપણી અંદર ધારણા બને, ધારણાથી જ ધ્યાન બને. આ કોઈ ચિતવન કોઈ કલ્પનાનો વિષય નથી. ધામધનીએ આ વાણીના માધ્યમથી આપણને પરમધામની વાસ્તવિક પરમ સત્ય અને એ પરમ સત્યનું વર્ણન કરતા આપણને એ વાત સમજાવી રહ્યા છે કે એ મૂળ મિલાવાની શોભા કેવી છે. જ્યાં આ ખેલમાં આવતા પહેલા આપણને રાજ્યએ એક સાથે એક જગ્યાએ બેસાડી અને આ ખેલ બતાવવાની શરૂઆત કરી દીધી. સૌથી પહેલા જ મૂળ મિલાવાની શોભા એટલા માટે બતાવી રહ્યા છે આપણું મૂળ સ્થાન આપણને યાદ આવી જાય તો એ જ ક્ષણે इत ही बैठे घर जागे धाम पुरन मनोरथ हुए सबका. તરત જ આપણને એ સ્મૃતિમાં આવી જાય કે મારું ઘર કેવું છે, મારું ધામ કેવું છે, એ મૂળ મિલાવાની શોભા કેવી છે. એક એક વાતનું વર્ણન કરતા કરતા રજી આપણને એ પણ સમજાવી રહ્યા છે આખું પરમધામ નૂરમય છે. કાલે આપણે એ વાત જોઈ, નૂરના અનંત ગુણ છે. એને એક શબ્દમાં વર્ણવવું હોય તો નૂર એટલે મારા પ્રિયતમ પ્રાણનાથ અક્ષરાતીતના દિલનું પ્રગટ સ્વરૂપ. રાજ્ય પોતે પ્રગટ સ્વરૂપે પરમધામને અનંત સ્વરૂપમાં બિરાજમાન છે. એ અનંત સ્વરૂપ જેને કહ્યું છે નૂર. રાજ્ય સિવાય પરમધામમાં બીજું કાંઈ જ નથી. હવે જ્યારે એક રાજ્ય જ અનંત સ્વરૂપે લીલા કરી રહ્યા છે તો નૂરના ગુણ પણ એ જ છે કે રાજ્ય જેમ ચેતન છે તો નૂર પણ ચેતન છે, ચંચલ છે, ચપલ છે, કોમલ છે, નરમ છે, સુગંધિત છે, તેજસ્વી છે, પારદર્શી છે, સૂક્ષ્મ છે. અનંત અનંત ગુણો સુંદર છે. અર્શ કોઈ ધાત એટલે કે કોઈ ધાતુ, કોઈ રો મટીરિયલ પરમધામની અંદર છે જ નહીં. આખો રંગ માહોલ નવભૂમ દસમી આકાશી સાનો બનેલો છે તો નૂર. અને નૂરના ગુણ છે પારદર્શી, આર પાર જોઈ શકાય છે પણ અને નથી પણ. રૂહ ચિત્તમાં ચાહે એવું સ્વરૂપ છે, એવો રંગ છે. પરમધામની અંદર કોઈ સ્થૂળ રંગ નથી, પણ નૂરના ઉપર જેનું પ્રતિબિંબ પડે છે ને એ પ્રતિબિંબના કારણે અનંત રંગોની શોભા બનતી જાય છે. દિવાલો છે તો દિવાલો પણ નૂરની, પારદર્શી, સૂક્ષ્મ, ચેતન, નરમ, કોમલ, સુગંધિત અને તેજસ્વી. એ દિવાલોની વચ્ચેથી આપણે જઈ પણ શકીએ અને એ દિવાલોની શોભા પણ જોઈ શકીએ. એવી રીતે મૂળ મિલાવો વચ્ચે કમરભર ઊંચો ચબૂતરો, એ ચબૂતરા પર 64 થંભનો સુંદર
વર્ણન કરેલું એના ઉપર ચંદરવો, નીચે સુંદર ગિલમ, ચારે તરફ 3-3 પગથિયા ચબૂતરા પર ચડવા માટેના, અને આ 64 થંભ અલગ અલગ રંગોને. એવી જ રીતે ચબૂતરા ઉપર જેમ 64 થંભ છે, એમ ચબૂતરાની નીચે પણ 64 થંભની 2 હાર આવેલી છે. અને એ પાછળની હારના દરેક 2 થંભ વચ્ચે એક મંદિર આવેલું છે. 64 થંભ તો 64 મંદિર થવા જોઈએ, પણ ચારે બાજુ 4 દરવાજા હોવાના કારણે 60 મંદિર અને 4 દરવાજા. હવે એ દરવાજા કેવા છે તો એ વાતનું રાજ્ય વર્ણન કરતા કહી રહ્યા છે, નૂર સિફત દ્વાર સન્મુખ. શાના છે દરવાજા તો કે નૂરના, પારદર્શી, આર પાર જોઈ શકાય. પૂરા રંગ મહોલની અંદર આર પાર જોઈ શકાય, ઉપર જોઈ શકાય. મૂલ મિલાવામાં બેઠા બેઠા રંગ મહોલની ચાંદનીમાં શું ચાલી રહ્યું છે એ પણ જોઈ શકાય, કારણ બધું જ પારદર્શી છે. કોઈ ફિક્સ સ્થૂલ વસ્તુ પરમધામમાં છે જ નહીં. હવે રાજ્ય કે છે અહીંયા આગળ સામેનો જે દરવાજો છે એ નૂરનો, એવી જ રીતે એક દરવાજો પાછળ, એ પણ નૂરનો. આગળ એટલે પૂર્વમાં, પાછળ એટલે પશ્ચિમમાં. કેમ તો રાજ્યનું મુખારવિંદ પૂર્વ તરફ છે. મૂળ મિલાવાના પાછળના ભાગે આપ મારા પ્રિયતમ પૂર્વ તરફ મુખારવિંદ કરી અને બિરાજમાન છે. તો પૂર્વનો દરવાજો, પીછલ એટલે પશ્ચિમનો દરવાજોનો એક ડાબે અને એક જમણે, એમ ચારે તરફ 4 નૂરના દરવાજા આવેલા છે. રાજ્ય કે છે એ ચારે દરવાજા અત્યંત પ્રકાશિત, અનંત ગુણોથી ભરેલા, અતિ સુંદર એવા એ ચારે 4 દરવાજા શોભાયમાન છે. આગળ વર્ણન કહેતા કે છે, शोभित द्वार सन्मुख का नूर थंब 5 के दोए. ક્યાં છે સુંદર સાહેબજી? હું આ બધી વાતોને યાદ રાખવા માટેનો એક સરળ રસ્તો બતાવું. પૂર્વની અંદર જે 2 થંભ આવેલા છે બિલકુલ સામે, એ બંને થંભ ગ્રીન કલરના 5ના. શું કે છે રાજુ? જોઈ લો. शोभित द्वार सन्मुख का नूर थंब 5 के दोए. 5 એટલે ગ્રીન કલરના બંને થંભ. કેમ ગ્રીન કલરના છે એ યાદ રાખવા માટે કેટલીક પરમધામની વાતોને આપણે જાણી લઈએ કે રંગ મહોલના બિલકુલ પૂર્વમાં 7 વન આવેલા છે, વચ્ચે જમનાજી અને વળી પાછા 7 વન. એ પ્રમાણે જોતા એ 7 વનોની શોભા, એની ગ્રીન કલર, અને એ ગ્રીન કલરની ઝાંઈ રંગ મહોલના ઉપર પડતી હોવાના કારણે પૂર્વ તરફનો ભાગ બધો જ ગ્રીન કલરનો દેખાઈ રહ્યો છે. જુઓ સુંદર સાજી, આપ શ્રી મોહમ્મદ સાહેબ જ્યારે ખુદાના દીદાર માટે અરશે અજીમ રંગ મહોલની અંદર પહોંચ્યા ત્યારે એમને વર્ણન કર્યું છે કે ખુદાના ઘરના પૂર્વ તરફનો ભાગ લીલા રંગનો હતો, અને એટલા માટે તો આજે બધી મસ્જિદોની લીલા રંગથી રંગી નાખેલી છે. એ લીલો રંગ એમને ધર્મનું પ્રતીક માની લીધો. કેમ કે ખુદાનું ઘર લીલા રંગનું છે તો આપણી મસ્જિદો પણ લીલા રંગની, અને બધું જ લીલા રંગનું, ધ્વજ પણ લીલા રંગનું. અને એ લીલા રંગ હોવાના કારણે પૂર્વ તરફના 2 થંભ છે એ ગ્રીન કલરના દેખાઈ રહ્યા છે. એ જ રીતે પશ્ચિમ તરફના જુઓ તો પશ્ચિમની અંદર વિશાળતા આવેલી છે. પશ્ચિમનું ચોગાન ખૂબ વિશાળ. જોઈ લો, પશ્ચિમ રંગ મહોલના બિલકુલ પશ્ચિમના ભાગમાં શું? ફૂલબાગ, નૂરબાગ, અન્નબન, દુબદુલીચા, અને પછી પશ્ચિમનું ચોગાન. એટલી વિશાળ પશ્ચિમનું ચોગાન છે કે ત્યાં આગળ ખુલ્લા આસમાનની શોભા, અને એ ખુલ્લા આસમાનનું પ્રતિબિંબ છે કે રંગ મહોલના મધ્ય ભાગ સુધી, અંદર સુધી પહોંચે. અને એના કારણે મૂલ મિલાવાના પશ્ચિમ તરફના 2 થંભ છે એ બ્લુ કલરના છે. રાજ્ય કહે છે થંભ નીલવી દો ઇનો લગતી,
શોભા લેત અતિ સોએ, ધ્યાનથી સુંદર સરજી. પશ્ચિમ તરફના બે થંભ છે એ નીલવી એટલે કે બ્લુ કલરના, પૂર્વના જે બે થંભ છે એ ગ્રીન કલરના. હવે એ બંને થંભોની ઝાઈ, એનો પ્રકાશ, એનું પ્રતિબિંબ, એના કિરણો એટલા તેજમય રીતે ચાલી રહ્યા છે કે ગ્રીન કલરની બંને બાજુના બે થંભ બ્લુ કલરના દેખાય છે. એ જ રીતે પશ્ચિમ તરફના બ્લુ કલરના બંને તરફના થંભ ગ્રીન કલરના દેખાય છે. મારી વાત સમજમાં આવી ગઈ હશે કે પૂર્વના જે ગ્રીન છે એની પ્રકાશ, એની ઝાઈ પશ્ચિમ તરફ જાય છે, સીધી લીટીમાં કિરણો જાય છે, અને એના કારણે જે બ્લુ ના બે થંભ મધ્યમાં છે એની બંને બાજુના બે થંભ છે એ ગ્રીન કલરના દેખાય છે. પૂર્વમાં જે બે થંભ ગ્રીન કલરના છે એની બંને બાજુના બે થંભ બ્લુ કલરના દેખાય છે. આ વાત મેં સમજાવી. હવે આપ એના પરથી જ આગળની વાત લઈ લો કે ઉત્તરની અંદર, ઉત્તર દિશા તરફ, રંગમહોલની ઉત્તર દિશા તરફ પુખરાજ પહાડ આવેલો છે, અને પુખરાજ પહાડની અંદરથી યલો પીળા રંગની જાય નીકળે છે. તો ઉત્તર તરફના જે બે થંભ છે એ પીળા કલરના, અને દક્ષિણની અંદર માણેક પહાડની વિશાળતા આવેલી છે. તો માણેકની વિશાળતા આવેલી હોવાના કારણે માણેક લાલ રંગનો હોવાથી લાલ રંગની ઝાઈ મૂળ મિલાવા સુધી પહોંચે. તો દક્ષિણ તરફના બે થંભ છે એ લાલ રંગના છે. હવે લાલ રંગની ઝાઈ ઉત્તર તરફ પડે, પીળા રંગની ઝાઈ દક્ષિણ તરફ બને. તો જે બે પુખરાજના થંભ છે એની બાજુના બે માણેકના, જે બે માણેકના છે એની બાજુના બે પુખરાજના. 4 4 8 4 16 ને 4 32 રંગ થઈ ગયા. હવે બાકીના જે 32 રંગ થયા છે એની અંદર એકબીજાના કિરણો આપસમાં ટકરાવાના કારણે નવા નવા રંગ ઉત્પન્ન થાય છે. અને એવી રીતે બાકીના 64 થંભ, 32 થંભ જે રહી ગયા એ 32 થંભ પણ અલગ અલગ રંગોના દેખાઈ રહ્યા છે. ધ્યાનથી સુંદર સાહેબજી અહીંયા આગળ રાજ્ય વર્ણન કર્યું, સમજો જરા. નૂર દ્વાર થંભ દો માણિક તીન પાસે દો પુખરાજ, બે થંભ માણેકના, બે થંભ પુખરાજના. તો ત્યાં આગળ કોઈ માણેકનો રંગ કે નંગ કે પુખરાજનો નંગ, નીલવીનું નંગ કે કોઈ બીજા રંગ નંગ કે થંભ ત્યાં નથી આવેલા. પરમધામની અંદર કોઈ નંગ છે જ નહીં. પૂરા પરમધામની અંદર હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, રૂપું કે બીજી કોઈ પણ ધાત પરમધામમાં છે જ નહીં. માત્ર નૂર જ નૂર છે. અને નૂર પોતે કોઈ પણ રંગ ધરાવતું ન હોવાના કારણે એના ઉપર જે રંગનું પ્રતિબિંબ પડે એ રંગ એનો આપમેળે બની જાય છે. જેમ કે મારા પાછળની દિવાલ દર્પણ લગાવેલું હોય, કાચ લગાવેલો હોય, અને મારી નીચેની ગિલમ રેડ કલરની હોય તો દિવાલ રેડ કલરની લાગે, અને ગિલમ મારી ગ્રીન કલરની હોય તો દિવાલ મારી ગ્રીન કલરની લાગે. કારણ કે દર્પણનો કોઈ મૂળ રંગ હોતો નથી, જેમ કાચનો કોઈ મૂળ રંગ હોતો નથી, પરંતુ એના ઉપર જે રંગનું પ્રતિબિંબ પડે એ જ રંગ એનો દેખાતો હોય છે. મેં કોશિશ કરી છે આપને કે ગોખવામાંથી બચી જઈએ, યાદ રાખવામાંથી બચી જઈએ, સરળતાથી આપણને રંગ મૂળ મિલાવાની અંદરના 64 થંભના રંગોની એક સાદી સમજ આપણને આવી જાય. કઈ વાત ગોખવું ના પડે, સરળ વાત. કે પૂર્વ તો કેવા છે? ગ્રીન. પશ્ચિમ તો કેવા છે? બ્લુ. કેમ? આસમાન છે ત્યાં આગળ. ઉત્તર તો પુખરાજ છે તો યલો. દક્ષિણ તો માણેક છે માટે લાલ. હવે એકબીજાના સામસામે પ્રતિબિંબ પડે છે તો ગ્રીનની બાજુમાં બ્લુ, બ્લુની બાજુમાં ગ્રીન, યલોની બાજુમાં રેડ, રેડની બાજુમાં યલો. આવી રીતે 64 થંભ અલગ અલગ રંગના દેખાઈ રહ્યા છે. પરંતુ નૂર હોવાના કારણે
એટલું બધું પ્રકાશિત હોવાના કારણે આ સંસારની અંદર એની કોઈ ઉપમા આપવી હોય તો આ સંસારના સર્વશ્રેષ્ઠ જે રત્નો છે એ રત્નો સાથે સરખામણી કરી એ રત્નો સાથે તુલનાત્મક રીતે રાજી આપણા દિલમાં શોભા વસી જાય એ માટે આ અલગ અલગ રંગોની વાત કરી રહ્યા છે. હવે એક સુંદર સાથનો પ્રશ્ન મને એવો આવ્યો કે પુખરાજ યલો રંગનો છે, માની ગયા, તો પુખરાજ પણ નૂરનો છે, તો પુખરાજ ઉપર કોનું પ્રતિબિંબ પડે છે? યલો રંગનું. અને માણેક પણ નૂરમય છે, તો માણેક ઉપર કોનું પ્રતિબિંબ પડી રહ્યું છે જેથી કરીને માણેક લાલ દેખાય છે? તો એના ખુલાસામાં રાજી આ જ પ્રકરણમાં કે છે અસલ 5 નામ રંગ કે પરમધામની અંદર મૂળભૂત રીતે 5 રંગ પણ સમાયેલા છે. એના નામ છે નીલા, પીલા, લાલ, श्वेत और श्याम. ब्लू, येलो, रेड, व्हाइट एंड ब्लैक. આ જે 5 રંગ છે એ મૂળ રંગ છે, એના પર કોઈનું પ્રતિબિંબ પડવાના કારણે નથી બન્યા. એના કારણે પુખરાજ યલો છે અને માણેક રેડ છે, વૃક્ષો ગ્રીન છે, શ્વેત અને શ્યામ આ જે મૂળ રંગો છે આવી રીતે રાજી કે છે એકબીજા પર પ્રતિબિંબ પડવાના કારણે 64 થંભ અલગ અલગ રંગોથી દેખાઈ રહ્યો છે. રાજી કે છે દેખો 64 થંભ ચબૂતરા, રંગ નંગ અનેક અર્શન. આવી રીતે એ 64 થંભના ચબૂતરાના અનંત રંગો આપણને શોભાયમાન થઈ રહ્યા છે. નામ લીએ ન જાય રંગો કે, રંગ એક पे और સરસ. રાજી કે છે કોઈ રંગનું નામ હું તમને કેવી રીતે બતાવું? એક એક થી ચડિયાતા શોભા જ એટલી સુંદર છે કે આ જુબાનથી, આ સંસારના કોઈ પણ શબ્દથી પરમધામનું વર્ણન કરવું અસંભવ છે. શબ્દ ત્યાં પહોંચી શકતો નથી. શબ્દ વગર અહીં વર્ણન થઈ શકે નહીં, કારણ કે આ શબ્દ જગત છે. શબ્દ જગતમાં શબ્દથી પહેચાન થાય, જ્યારે પરમધામ શબ્દાતીત છે. કોઈ પણ ત્યાં આગળ શબ્દમાં આવી શકે એવી વસ્તુ જ નથી. પણ રાજજી કે છે કરું તો કરું છું. જો હું એને શબ્દમાં ન લાવું તો મારા સુંદર સાથને સમજ કેવી રીતે પડે? મારો સુંદર સાથ સમજશે કેમ કરીને? એટલા માટે જે શબ્દમાં ન આવી શકે એવું અહીંયા આગળ હું શબ્દમાં લઈ આવ્યો છું. પરંતુ એને આપણે આ સંસારના શબ્દની સીમામાં ન બાંધી દઈએ. રંગોની અહીંયા આગળ સીમા છે, પરંતુ અહીંયા આગળ પણ એ જ રંગો તમે કમ્પ્યુટરની અંદર ફોટોશોપમાં જાઓ તો ખબર પડે કે યલોના કેટલા 1000 શેડ હશે, રેડના 1000 શેડ હશે. જેમ જેમ એક ઉપર બીજા રંગની આભા ચડતી જાય એમાં નવા નવા રંગ બનતા જાય છે. રાજજી કે છે હું એનું વર્ણન અહીંયા આગળ કરી શકું તેમ નથી. મેં તો નામ લેત ઝવેરો. શું કે છે રાજજી? હું અહીંયા આગળ આ સંસારના ઝવેરોનું નામ તમને લઈ છું. શાના માટે? જાનો બહોત નામ લીએ જાય. શું કરું? કેવી રીતે તમને સમજાવું કે ભાઈ એ લાલ રંગનો થંભ છે તો કેવો ચમકી રહ્યો છે? આ સંસારમાં માણેકનું રત્ન જેમ જગમગ 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 થઈ રહેતું હોય એવી રીતે એ થંભ લાલીમાં યુક્ત જગમગ 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 થઈ રહ્યો છે. એટલા માટે મેં અહીંયા આગળ તમારા વચ્ચે રત્નોના, આ સંસારિક રત્નોના નામ લઈ અને તમને સમજાવું છું. આપણે સૌ સુંદર સાથ એની અંદર જડતાપૂર્વક ન લાગતા એને ચેતનતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. ચેતનતાપૂર્વક એ શોભાને આપણા દિલમાં વસાવવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જઈને આપણે એની વાસ્તવિક શોભાનો પાર પામીશું.
ચિતવન કોઈ ગોખણ પટ્ટીનો વિષય નથી સુંદર સાહેબજી, કે કોઈ એક વ્યક્તિ આપણને ચિતવન કરાવે અને આપણને ચિતવન થઈ જાય. ના, દરેકનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. બધાનું ચિતવન ડિફરન્ટ આવશે. કોઈનું ચિતવન ક્યારે પણ એક સમાન આવી શકે જ નહીં. તો કેવી રીતે શીખવાડી શકાય ચિતવન કેવું હોય, ચિતવન કેમ કરીને થાય? અસંભવ છે. અને એટલા માટે રાજજી એ વર્ણન કરીને એક એક સુંદર સાથના દિલની અંદર એ વાત પહોંચાડવા માંગે છે કે તમે એક ઇમેજ કરો, ધારણા કરો કેવો છે 64 કમનો ચબૂતરો. ઝવેરાત છે જ નહીં, હર્ષ ધાત પરમધામમાં છે જ નહીં. શું કહે? નંગ નામ ધાત કહે વિના. નંગનું અને ધાતુનું નામ કહે સિવાય રંગ નામ આવે ના જુબાએ. કેવી રીતે ખબર પડે? આ સંસારમાં સમજાવવા માટે રાજજી કે છે લે નિમુના ઇતકા વર્ણન કિયા અર્શ કા. અહીંનો નમૂનો લઈને, અહીંનો મસાલો લઈને મેં પરમધામનું વર્ણન કર્યું છે. પરંતુ આપણે જડતાપૂર્વક એ મસાલાને, એ નમૂનાને પકડી લઈશું તો વાસ્તવિક શોભા ક્યારે પણ આપણા દિમાગમાં, આપણા દિલની અંદર નહીં આવે. સુંદર સાહેબજી રાજજી ખુલાસા એટલા માટે કરે છે કે હે મારા સાથીઓ, હે મારી પરમધામની આત્માઓ, તમે ક્યારે પણ એ પરમધામની ચીજને, પરમધામની કોઈ પણ વસ્તુને જડતાપૂર્વક ક્યારે પણ નિહારવાનો, જોવાનો પ્રયાસ ન કરશો. એ ચેતન છે, એને ગોખવાનો પ્રયત્ન ન કરશો. એની શોભા તમારા ચિત્તમાં આવે એવી શોભા છે. મેં તો માત્ર આ સંસારના શબ્દથી એનું વર્ણન કરીને તમને સમજાવ્યું છે. એ શબ્દ ઉપર તમે ન જશો, તમે એની વાસ્તવિકતાને નિહારવાનો પ્રયાસ કરશો. એકઈ રસ કે સબ રંગ. બધા રંગો કે છે એક જ રસ ના છે. નૂર, નૂર ને નૂર, નૂર સિવાય બીજું કઈ છે જ નહીં. કરે જુદે જુદે જલકાર. અને બધા જુદે જુદી પ્રકાશિકતા, જુદો જુદો જલકાર બધા બતાવી રહ્યા છે. કેવી રીતે સમજવું એને? હવે આપણે આ સંસારની બુદ્ધિથી થોડુંક મુશ્કેલ કામ છે. અને એટલા માટે જાગૃત બુદ્ધિ આપી રાજ્યએ, એટલા માટે નિજ બુદ્ધિ આપી કે હે મારી પરમધામની આત્માઓ, તમારે સંસારની બુદ્ધિથી વિચારવાનું નથી. તમારે મારી આપેલી આ પરમધામની નિજ બુદ્ધિથી એ વાતને દિલમાં ધારણ. ત્યારે તમે એ અર્શની શોભા, એ મૂળ મિલાવાની શોભા દિલમાં ધારણ કરી શકશો. રંગ નંગ ધાત તો કહીએ, જો આવે કહું સુમાર. એની કોઈ મર્યાદામાં આવે તો હું એના રંગોની પણ વાત કરું કે એના રત્નોની પણ વાત કરું. એ શોભા જ એટલી અનુપમ છે કે એ અનુપમની શોભાની તુલના આ સંસારની કોઈ વસ્તુથી ન થઈ શકે. ક્યારે સંભવ નથી એ કે આ સંસારની કોઈ વસ્તુથી એની તુલના કરી શકાય. હજુ તો પ્રારંભ થઈ રહ્યો છે સુંદર સાહેબ. હજી તો મૂળ મિલાવાના માત્ર 64 થંભની શોભાનું વર્ણન કરતા રાજજી કહી રહ્યા છે. અને આપણે કન્ફ્યુઝ થવા લાગીએ કે ભાઈ કેવો છે મૂળ મિલાવો, કેવા છે થંભોની શોભા. હજુ તો ગીલમ, ચંદરવા અને રૂહોના આભૂષણો, વસ્ત્રોની શોભા, અરે મારા પ્રાણ પ્રીતમના આભૂષણ, વસ્ત્રોની શોભા અને એ સિંહાસનની શોભા, બધું જ નૂર નહીં. પરંતુ નૂરનું હોવા છતાં અનંત અનંત રંગોથી ચલહલ કરી રહેલો, અનંત ચીજોથી અનંત શોભાયમાન થઈ રહેલું એ મૂળ મિલાવાનું વર્ણન રાજ્ય કે છે એને સુમારમાં, એને લિમિટેશન્સમાં આવી શકે તેમ નથી. તો શું કામ કે કહું છું? પર હૃદય આવને રૂહો કે મેં કઈ વિધ કરત બયાન. શાના માટે વર્ણન કરું છું? હૃદય આવને રૂહો કે, મારી પરમધામની આત્માના હૃદયની અંદર એ શોભા વસી જાય. આટલું વર્ણન સાંભળતા જ
મારી પરમધામની રૂહોની સુરતા મૂલ મિલાવામાં લાગી જાય. આટલું વર્ણન સાંભળતા સાથે જ જે પણ સુંદર સાથ આ ચર્ચા સાંભળી રહ્યા છે એ આંખ બંધ કરતા જ એની સુરતામાં મૂલ મિલાવવાની શોભા આવી જાય. એના માટે કે છે હૃદય આવને રૂહો કે મેં કૈવિત કરત બયાન. અનેક રીતે હું આ વર્ણન કરી રહ્યો છું. ઉદ્દેશ એટલો જ છે મારો કે મારી પરમધામની રૂહોના હૃદયની અંદર એ શોભા વસી જાય. મારી પરમધામની રૂહો એ શોભાની અંદર ગરક થઈ જાય, ડૂબી જાય, સાન ભાન ભૂલી જાય, પોતાના અસ્તિત્વને એ નિજ સ્વરૂપમાં પહોંચાડી દે. એટલા માટે કે છે હું વર્ણન કરું છું. હૃદય આવને રૂહ મેં કઈ વિધ કરત બયાન. ના તો क्यों कहूं रंग नंग धात की, એ તો ખિલવત બકા સુભાન. કે કેવી રીતે કહું હું તમને? ત્યાં કોઈ રંગ નંગ કે ધાત તો છે જ નહીં. સોનું ચાંદી હીરા મોતી રૂપું કઈ છે જ નહીં. માત્ર નૂર. વારંવાર આ વાત સમજાવું છું ને સમજજો. રંગ મહોલ કોઈ ઈટ માટી ચૂનો પથ્થર કે હીરા મોતી માણેક કે સોના ચાંદીથી બનેલો નથી. કોઈ સ્થૂલ જડ રંગ મહોલ નથી. ચેતન રંગ મહોલ છે. એની દિવાલો ચેતન છે, એના પ્રતિબિંબ ચેતન છે, એના થંભ, એના એક એક ચીજ, દરવાજા, કમાડ બધું જ ચેતન છે. અને રૂહો ચાહે એવું છે. અનંત પ્રકારની કલાકૃતિઓ છે. કેવી? જેવી રૂહો ચિત્તમાં ધારણ કરી લે. કઈ પ્રકારની કોતરકાણી, કઈ દકશકારી, કઈ ચિત્રકારી, કેવી રૂહો મારી ચિત્તમાં ધારણ કરી લે તેવી. કોઈ જડ નથી, બધું જ ચેતન. એ તો ખિલવત બકા સુભાન. આ મૂલ મિલાવો મારા પ્રીતમ. ખિલવતની લીલા. ખિલવત એને કહેવાય જ્યાં રૂહો અને રજી, જ્યાં મારી અને મારા પ્રિયતમની લીલા સ્થલી છે, એને ખિલવત. હજુ ખિલવતને પણ આપણે કોઈ લિમિટેશન્સમાં ન લાવી દઈએ. મોટે ભાગે ખિલવત એટલે મૂલ મિલાવો આપણે એવો શોર્ટ અર્થ કરી લેતા હોઈએ છીએ. ખિલવતનો અર્થ મૂલ મિલાવો નથી. ખિલવતનો અર્થ થાય છે મારી અને મારા પ્રિયતમ વચ્ચેની એકાંતની પ્રેમમય લીલા. એ ખિલવત. અને ખિલવત ખાના એટલે કે જ્યાં મારી અને મારા પ્રિયતમની આ પ્રેમમય લીલા થાય છે, એ ખિલવત ખાના. નિશ્ચિતપણે આજે મારી ખિલવતની લીલા મૂલ મિલાવામાં ચાલી રહી છે. આજે મૂલ મિલાવો મારો ખિલવત ખાનું છે. પરંતુ પરમધામની અનંત ન્યામતો પણ ખિલવત ખાના જ છે, જ્યાં હું મારા પ્રિયતમ સાથે પ્રેમમય લીલા કરું છું. 7 વનની અંદર પ્રિયતમ સાથે પ્રેમમય અનંત લીલાઓ કરી, એ મારું ખિલવત ખાનું છે. જમનાજીની પાલ પર, ઝવેરોની નહેરોમાં, ત્યાં કઈ પ્રકારે ખિલવતની લીલા કરી. બટ પીપલની ચોકીમાં, બડાવનની વૃક્ષોની અંદર કઈ પ્રકારની બેલ લતાઓની કુટીરોમાં, ફૂલબાગની અંદર ફવારાઓની વચ્ચેમાં, બેલ લતાઓની કુટીરોમાં, સુંદર સાજી જ્યાં પણ હું ને મારા પ્રિયતમની એકાંતની લીલા ચાલે છે, એને ખિલવત કીધું. આજે ખિલવત ક્યાં છે? આજે મૂલ મિલામાં બેઠા રહ્યા છે રાજી આપણને, અને ત્યાં આગળ મારી પ્રેમમય લીલા કરી રહ્યા છે, એને એટલા માટે ખિલવત કીધું કે એ તો ખિલવત બકા સુભાન. આજે વર્ણન કરી રહ્યા છીએ એ કે છે ખિલવત ખાનાનું વર્ણન કરી રહ્યો છું. એ કોઈ ત્યાં નંગ ધાત કે કોઈ વસ્તુની વર્ણન કરતો નથી. એ અનંત શોભા મૂલ મિલાવાની છે, ખિલવત ખાનાની છે. એ મારા સુંદર સાથ ધ્યાનમાં લઈ લે. અર્શ ધાત ના રંગ ના રેશમ, જીત નયા ના પુરાના હોય. પરમધામની અંદર કોઈ ધાતુ નથી, કોઈ રંગ નથી, કોઈ નંગ નથી, કે નથી રેશમ.
આપણે કે વસ્ત્રો રેશમના, ગાદી તકિયા રેશમના. રેશમ છે પરમધામમાં? ના સુંદર સાહેબ. વસ્ત્રો છે પરમધામમાં? ના સુંદર સાહેબ. આભૂષણો છે પરમધામમાં? ના સુંદર સાહેબ. બધું જ નૂર છે. જરા થોડુંક તો વિચાર કરો કે જો પરમધામમાં વસ્ત્રો હોત તો રાજ્ય મિલો નાખવી પડી. તો મિલ નથી પરમધામમાં નાખવી. પરંતુ આશિક રૂહ પ્રિયતમને જેવા શિંગારમાં જોવા ઈચ્છે છે એ જ ક્ષણે પ્રિયતમ એવા શિંગારમાં આવી જાય છે. આશિક રૂહ પોતાને જેવા શિંગારમાં જોવા ઈચ્છે છે એ જ ક્ષણે એવો શિંગાર, એવા વસ્ત્રો આપ મેળે એના અંગ ઉપર શોભાયમાન થઈ જાય છે. અર્શના જે આપણા તન છે, ધ્યાનથી સુંદર સાજી, પરમધામમાં આપણા જે તન બન્યા છે નૂરમયી તન છે. એ તનની અંદર હાડકા, માંસ, ચામડું, લોહી છે જ નહીં. હવે વિચાર કરો કે આ શરીરમાંથી આ 5 તત્વને કાઢી નાખો, જલવાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, હાડકા, ચામડું, માંસ, લોહી એને બહાર કાઢી નાખો. હવે શું વધ્યું? એક ચૈતન્ય, એક ચેતન તત્વ. અને એ જે ચેતન તત્વ છે એ મારી આત્માનું મૂળ સ્વરૂપ છે. એટલે પહેલા જ રજી સમજાયું આપણને કે આ દેહ છે તે હું નથી. પરમધામનું જે આપણું સ્વરૂપ છે એ ચેતન તત્વ છે, આત્મ સ્વરૂપ છે, નૂરમયી સ્વરૂપ છે, જેની અંદર હાડકા, માંસ, ચામડા, લોહીની કોઈ જ આવશ્યકતા છે જ નહીં. 5 તત્વ પરમધામમાં છે જ નહીં. એ 5 તત્વ આ સંસારની અંદર છે. પરમધામમાં તો માત્ર નૂર, નૂર સિવાય બીજું કઈ છે જ નહીં. ઘણાને પ્રશ્ન થાય આ સંસારમાં જળ તત્વ છે તો શું પરમધામમાં જળ તત્વ નથી? અને રોજ બોલીએ છીએ મારા વાલાજી ચાલો જમના જલ ઝીલીએ. તો ત્યાં જળ તત્વ છે ના સુંદર સાહેબજી? અહીંયા આગળનું જે જળ તત્વ છે એ H2O નું બનેલું છે. પરમધામમાં જે જળ છે એ નૂરમયી છે. એ જળ તમે ચાહો એવી સ્થિતિ એ પ્રવાહિત પણ થાય છે, એ સ્થિર પણ થઈ જાય છે. તમે એના પર દોડી પણ શકો છો, તમે એના પર ડૂબી પણ શકો છો, તમે એમાં ભીંજાઈ પણ શકો છો, તમે એમાં કોરા પણ રહી શકો છો. એ નૂરમય જલ છે. આ સંસારના જળ વાળું જલ નથી. ત્યાં એમાં ડૂબકી મારીને કોરા કટ રહી જાઓ અને ભીંજાવા ચાહો તો ભીંજાઈ જાઓ. દોડી શકો તો દોડી શકો. એ જલ ઉપર દોડી શકો. નૂર છે. પરમધામમાં વાયુ તત્વ નથી? છે. લહેરી આવે સુગંધ કી બાસ રહી મહેકાય. તો સુગંધ આવી, લહેરી આવે પવનની, તો ત્યાં પવન છે એટલે કે વાયુ તત્વ છે ત્યાં? ના સુંદર છે. અહીંયા આગળ વાયુ તત્વમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન એ કેટલા વાયુઓ છે. પરમધામમાં કોઈ વાયુ નથી, માત્ર નૂર. નૂર સિવાય બીજું કઈ જ નથી ત્યાં આગળ. જલ, વાયુ, પૃથ્વી. અહીંયા આગળ પૃથ્વી જમીન છે તો પરમધામમાં જમીન નથી. રેતી છે ત્યાં આગળ તો રેતી કેવી છે? નૂરમયી. જીની કેવી છે? નૂરમયી. તેની જીની પણ નૂરમયી છે, રેતી પણ નૂરમયી છે, તેના વૃક્ષો પણ નૂરમયી છે, તેની હર ચીજ નૂરમયી છે. વિચાર કરો સુંદર સાજી. એવા પરમધામની અંદર આપણે નૂર સ્વરૂપે, આત્મ સ્વરૂપે પ્રિયતમ સાથે પ્રેમમય લીલા કરીએ છીએ. રાજી કે છે પરમધામમાં હર્ષ ધાતના રંગ નંગ રેશમ જીત નયા ન પુરાના હોય. પરમધામમાં કશું નવું નથી થતું, કઈ જૂનું નથી થતું. પરમધામ ટાઈમલેસ અવસ્થા છે. ત્યાં સમય નથી, સમયથી પરે છે.
ત્યાં કાલ છે જ નહીં. હવે જયારે સમય નથી તો નવું પુરાનું થાય કેમ કરીને? વાણીમાં લખ્યું કે વૃક્ષનું એક પાંદડું ત્યાં ખરતું નથી, કે પંખીનું કોઈ પીંછું પણ ત્યાં ખરતું નથી. ભાઈ ખરે કેમ કરીને? ત્યાં સમય નથી. એક પલ પણ જો બદલાય તો પલ બદલાયા પહેલા ભૂતકાળ થઈ જાય, બદલાયા પછી ભવિષ્યકાળ થઈ જાય. પરમધામમાં ભૂત ભવિષ્ય નથી, ત્યાં તો માત્ર વર્તમાન છે. એક જ પલની લીલા છે. ત્યાં પલ બદલાતી નથી, લીલાઓ બદલાય છે. એક લીલામાંથી બીજી લીલામાં પ્રવૃત્ત થઈએ છીએ. રાજ્ય ચિત્ત ચાહી અનંત અનંત લીલાઓનો રસ આપણને પીવડાવે છે, પણ ક્ષણ બદલાતી નથી. એની એ જ ક્ષણમાં અનંત લીલાઓનું સુખ રાજ્ય આપણને આપે છે. ત્યાં નયા પુરાના કેમ કરીને? પલ બદલાય તો નવું થાય, પલ બદલાય તો પુરાનું થાય. પલ બદલાતી જ નથી. ટાઈમલેસ અવસ્થા જેમ છે એમ ને એમ. એક એક વાતના એક એક શબ્દના અર્થ સમજ્યો. સુંદર. તમારું સ્વરૂપ પણ પારદર્શી છે. નૂર છે ને, તો નૂરનો એક ગુણ છે પારદર્શી. તમારી બોડી પારદર્શી છે. તમારી બોડી સૂક્ષ્મ છે, વેટલેસ. કેટલું વજન છે રૂહનું પરમધામમાં? 0 મિલીગ્રામ. અને છતાં પણ તમારું સ્વરૂપ કેવું છે તમે ચાહો એવું. આ બુદ્ધિથી નહીં સમજાય. આ સપનાની બુદ્ધિથી એ વાત ક્યારેય પણ મગજમાં નહીં ઉતરે. એટલા માટે રાજ્ય આપણને આ જાગ્રત બુદ્ધિનું, નિજ બુદ્ધિનું, ઘરનું જ્ઞાન આપી રહ્યા છે. પરમધામનો ઇલમ એટલા માટે લઈને કે સંસારની બુદ્ધિમાં સમાવાની વસ્તુ જ નથી. આવા તો સંસારની બુદ્ધિમાં નહીં સમાય. હર્ષ ધાતના રંગના રંગ રેશમ, જીત નયાના પુરાના હોય. કેમ કરીને નવું થાય? કેમ કરીને પુરાનું થાય? અને ત્યાં જન્મ નથી, મૃત્યુ ના હોય. જબ કાલ ના હોય ત્યાં જન્મ અને મૃત્યુ પણ ના હોય. બધાનું જ કિશોર સ્વરૂપ. પશુ પંખી પણ કિશોર, અને વૃક્ષો પણ કિશોર, અને રૂહો પણ કિશોર. મારો પ્રિયતમ પણ કિશોર. માત્ર કિશોર સ્વરૂપ, અત્યંત ચેતનતાથી ભરેલું એવું આપણું સ્વરૂપ પરમધામની અંદર છે. જીત પેદા કછું નયા નહીં, ત્યાં નવું કશું બનતું નથી. તિત ક્યો નામ ધરે જાય સોય, તો ત્યાં નામ કેવી રીતે હોય? પરમધામ નામથી પરે છે, ત્યાં નામ હોઈ શકે જ નહીં કોઈનું. એ હમણાં આપણે બોલ્યા રંગમહોલ, શું એ નામ છે? ના. રંગમય લીલા. રંગમય લીલા એટલે શું? પ્રેમમય લીલા કરવાનું સ્થાન, એટલે એને રંગમહોલ કીધો. રંગમહોલ નામ નથી. પુખરાજ, પુખરાજ એનું નામ નથી, પણ પીળા રંગની જાયના કારણે એને પુખરાજ સંબોધવામાં આવ્યો. અહીં આપણી બુદ્ધિમાં આવે એટલા માટે. માણેક નામ નથી, પણ લાલ રંગની જાય હોવાના કારણે માણેક નામ આપ્યું. સુંદર સાજી જમનાજી, પણ નદીનું નામ ત્યાં જમનાજી નથી. અહીંની બુદ્ધિમાં આપણને સમજાવવા માટે જમનાજી નામ આપ્યું. પરમધામ નામ તત્વ ગુણથી પરે છે. જીત પેદા કછું નયા નહીં, જ્યાં કછું બનતું નથી, છે એ મટતું નથી. જે છે એ શાશ્વત છે, પરમેનન્ટ છે. તો ત્યાં આગળ તિત ક્યો નામ ધરે જાય સોય, ત્યાં નામ કેવી રીતે હોઈ શકે? કોઈનું પણ ત્યાં નામ કેવી રીતે હોઈ શકે? પરમધામ નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત છે. કોઈનું પણ ક્યારે નામ હોઈ શકે જ નહીં.
એક એક વાત રાજ્ય આપણને સમજાવે છે ધ્યાનથી. હેમ ઝવેર યા જો કछु સો સબ જીની પેદાશ. સોનું ક્યાંથી નીકળે? સોનાની ખાણોમાંથી. ચાંદી ક્યાંથી નીકળે? ચાંદીની ખાણોમાંથી. આ જેટલા ધાતુઓ છે એ જમીનની અંદરથી મળે છે. અહીંયા આગળ જેટલા ઝવેરાત છે, હીરા ક્યાંથી મળે? હીરાની ખાણોમાંથી. આ બધી ઝવેરો પણ ખાણોમાંથી મળે છે અને જે ધાતુઓ છે એ પણ ખાણોમાંથી મળે છે. રાજજી કહે છે સો તો સબ જીની પેદાશ. આ સંસારની અંદર જેટલી ધાતુઓ, રત્નો, નંગો જે કંઈ છે એ બધું અહીંની જીવીમાંથી પેદાશ થાય છે. પરમધામમાં કોઈ પેદાશ થતું જ નથી. इत नाम पैदाश क्यों कहिए? જીત પેદા ન નાશ. પરમધામમાં કોઈ વસ્તુ પેદા થતી જ નથી, તેનું નામ કેમ કઈ કહીએ કે છે? તે પેદા પણ થતું નથી કે નાશ પણ નથી થતું. જેમ છે એમ અખંડ છે. પરમધામને સમજવા માટેના આ સૂત્રો છે, સુંદર છે. આ કેટલીક વાતો આપણે દ્રઢતાપૂર્વક સમજી લઈશું, દિલમાં ધારણ કરી લઈશું, તો નિશ્ચિતપણે આપણે પરમધામના વાસ્તવિક આનંદનું રસપાન કરી શકીશું. ઇલમની અંદર જે વાતનું વર્ણન કર્યું છે એને પકડી લીધું આપણે, અને પછી જયારે રાજ્યએ એ જ વાત માટે એમ લખ્યું કે આ બધું છે નહીં, એ વાતને આપણે એવોઇડ કરી લીધી. એ વાતને સમજતા નથી, એનો સ્વીકાર નહીં કરવાનો. એવું કેમ કેમ ચાલે ભાઈ? રાજ્ય કહેતા ભાઈ એમ ઝવેર રત્ન કશું છે જ નહીં, બધું જ ચિત્ત ચાહ્યું છે, બધું આપમેળે શોભાયમાન થાય છે. આગળ આવતા વર્ણન આવશે કે રાજ્યના તન પર, રૂહોના તન પર લાગેલા આભૂષણો કેટલા કેવા છે, ચિત્ત ચાહ્યા. અને હાથ લગાડો તો કઈ ન મળે, ગળવા નથી પડતા, જડવા નથી પડતા, પહેરવા નથી પડતા, ઉતારવા નથી પડતા, અને છતાં પણ રૂહના અંગ ઉપર શોભાયમાન થઈ જાય છે. કેવી શોભા છે એ વાત રાજ્ય અહીંયા આગળ સમજાવતો આગળ કહી રહ્યા છે. થંબ ઓર ચીજ ન આવે શબ્દ में, कर मोमिनो देखो सहूर. એ મારી પરમધામની આત્માઓ, જરા બુદ્ધિપૂર્વક વિચાર કરો, સમજણપૂર્વક એ વાતને દિલમાં ધારણ કરો કે થંબ ઓર ચીજ ન આવે શબ્દ में. પરમધામમાં કોઈ વાત શબ્દમાં આવી શકે તેમ જ નહીં. થંભ છે તો પણ ચેતન, અને એ થંભોની વચ્ચેથી તમે પાર પણ થઈ શકો, અટકાવી નહીં. દીવારોની વચ્ચેથી તમે નીકળી શકો, દીવારો અટકાવી નહીં. છે જ નહીં. નૂર નૂર ને નૂર, નૂર સિવાય કઈ જ નહીં. જડ છે જ નહીં, ચેતન છે. તમે નૂર છો, દિવાલો પણ નૂર છે. નૂરમાં નૂર કઈ છે જ નહીં, અને છતાં પણ શોભા દેખાય છે. બધી શોભા એમને એમ તમે ચિત્તમાં ચાહો એવી શોભા ત્યાં દેખાય છે. ઇન્દ્રાવતીની આ તમે જેવું જોવા ચાહ્યું એવું દેખાયું, એવું વર્ણન કર્યું. અને ચિત્તમાં જેવું લીધું એવી શોભા, અને અહીંયા આગળ એને આપણા માટે વર્ણન કર્યું જો આવી શોભા છે. અને છતાં પાછું વારંવાર એમને કહેવું પડ્યું કે તમે એને જડતાપૂર્વક ના લેશો, એને ચેતનતાપૂર્વક લેજો. થંબ ઓર ચીજ ના આવે શબ્દ में, कर मोमिन देखो सहूर, હર્ષબાની દેખ વિચારીએ. આ પરમધામની વાણી એને વિચારજો, એને સહૂર કરજો, એના પર મંથન કરજો, એને વાગોળજો એક એક શબ્દને, એક એક શબ્દના અર્થને દિલમાં ધારણ કરજો. તબ હૃદય હોએ જહુર, ત્યારે આપણા હૃદયની અંદર એ શોભા આવીને બેસશે. ત્યારે આપણા હૃદયમાં એ શોભા બની આવશે, એમને નહીં આવે. ફરી વાર શું કે છે?
અર્શબાની દેખ વિચારીએ. પરમધામની આ વાણીથી, પરમધામની આ વાણીના એક એક શબ્દને વિચારજો, વિચારીને એને દિલમાં ધારણ કરજો, એના પર મંથન કરજો, એક વાતોને, આ શબ્દોને વાગોળજો. આ ચર્ચા પત્યા પછી આજ પ્રકરણની, આજ પ્રકરણ 1 છે સાગરનું, આજ ચોપાઈઓને ફરી વાંચજો, 1 વાર, 2 વાર, 4 વાર, અને એક એક ચોપાઈનો અર્થ સમજવાનો પ્રયાસ કરજો. રાજી કે છે ત્યારે એ અસલ શોભા હૃદયની અંદર આવી અને બેસે. તબ હૃદય હોય જહૂર, ત્યારે દિલમાં પ્રકાશ થશે. ઓ, આ શોભા છે મારા પરમધામની, આ શોભા છે મારા પ્રિયતમની, અને મારો પ્રિયતમ મને આવી રીતે આત્મ જાગૃતિના માર્ગ તરફ લઈ જવા માંગે છે, મારા મૂળ સ્વરૂપમાં મને જગાડવા માંગે છે. ક્યારે? એક એક શબ્દને વિચારશું ત્યારે. નામ નિશાન इत झूठ है तो भी तीन पर होत साबुत. આ સંસારની અંદર જેટલા નામ અને નિશાનો છે એ બધા જ જૂઠ છે. આ સમગ્ર સંસાર જૂઠ છે, અહીં કશું સત્ય છે જ નહીં. હવે જૂઠની અંદર હોવા છતાં, આ જૂઠનો જ બ્રહ્માંડ હોવા છતાં એ એક એક વાતનો પુરાવો મળે છે, સાબિત થાય છે. તો બી તીન પર હોત સાબુત, અને સાક્ષીઓ મળે છે. તમારું પરમધામ તો અખંડ અવિનાશી સદા ચેતન મારા પ્રિયતમના અંગનું જહૂર નૂર સ્વરૂપ છે. એ શોભા કેમ આપણા દિલમાં નથી વસતી? એ શોભાનો આનંદ કેમ આપણા દિલમાં નથી આવતો? કારણ એટલું જ છે કે આપણે એ વાતને વિચારતા નથી. રાજી કે છે કર મોમીન દેખો સહૂર, એ બાની દેખ વિચારીએ. આ વાણીને વિચાર કરજો, સમજવાનો પ્રયાસ કરજો, એને મંથન કરજો, સહૂર કરજો, અને ત્યારે જઈ અને એ વાત સમજમાં આવશે. જોત જીઠી દેખ નાસુત કી અધિક હૈ મલકુત. રાજી કે તુલના કરો. હવે આ સંસાર સાથે પરમધામની તુલના કરવા માટે રાજી કે છે. એક જોત જૂઠી દેખ નાસુત કી, આ જૂઠનો સંસાર, નાશવાનનો સંસાર, અને છતાં પણ અહીંની જ્યોત ને પ્રકાશતા જુઓ, કેટલું જ્વલંત અહીંયા આગળ પ્રકાશિત બધું દેખાઈ રહ્યું છે આપણને. અરે તીન પર એનાથી અધિક હે મલકુત, વૈકુંઠની શોભા જે શાસ્ત્રમાં વર્ણિત છે, વેદોમાં વર્ણિત છે, એના આધારે આપણે સમજ્યા છીએ કે આ સંસાર કરતા અનંત ગણી વધુ સારી શોભા એ વૈકુંઠની છે. આ સંસાર કરતા અનંત ગણી વધુ પ્રકાશિતતા એ વૈકુંઠની છે. જે નાસુતમાં, નાશવાનમાં હોવા છતાં અહીંયા આગળ સૂર્યનો પ્રકાશ એટલો બધો પ્રકાશિત થાય છે, એ પ્રકાશમાં પણ સમગ્ર બ્રહ્માંડ જલહલ જ્યોત કરતું દેખાઈ રહ્યું છે. તો વૈકુંઠમાં તો એના કરતો અનંત ગણો પ્રકાશ છે. અને પાછો કેવો છે પ્રકાશ ત્યાંનો? શીતલ, શીતલતાથી ભરેલું. અને વૈકુંઠ કરતા પણ વધારે રાજ્ય કે છે સો મલકુત પેદા થના પલ મેં. આવા અનંત બ્રહ્માંડો, અનંત વૈકુંઠ, અનંત સ્વર્ગ, અનંત પૃથ્વીઓ, અનંત સૂર્યો પેદા થના પલ મેં, પલની અંદર બને છે અને મટે છે. અક્ષર કે પાવ પલ में ऐसे कई इंड आलम उपजत खपत. અક્ષર બ્રહ્મના પાવ પલકની અંદર આવા એકની અનંત અનંત બ્રહ્માંડો બને છે, મટે છે, બને છે, મટે છે, અનંત વાર બને છે. હવે આવા અનંત વાર બનતા પાવ પલકમાં બની અને મટી જવા વાળા
ક્ષણિક, ક્ષણભંગુર એવા જગતનો પ્રકાશ તમે જુઓ કે છે, તો નાસુતનો આટલો પ્રકાશ અને મલકુતનો આટલો પ્રકાશ છે, તો પછી કઈ કરત ખાવંદ જબરૂત એ યોગમાયાના બ્રહ્માંડનો મારો વાલો અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડોને પલ્મ બનાવીને મટાવી દે છે. એ પલ્મ બનવા મટવા વાળા બ્રહ્માંડની અંદર આટલી રોશની છે, તો એ જબરૂત એટલે કે યોગમાયાની રોશની કેવી હશે? રાસ ગ્રંથમાં આપણે વાંચ્યું છે, એક નખ તણી જોત તમે જુઓ તેમાં કઈ રે સૂરજ ઢંપાય. એક નખની જોત જુઓ તમે તો આવા કઈ સૂરજ, એક નહીં અનંત સૂરજ એની સામે ફિક્કા લાગે. એવી એક નખની જોત હોય તો તેના પૂર્ણ સ્વરૂપની જોત કેવી હશે? રાજી કે છે, સો મલકુત પેદા ફના પલ में कहीं करत खावंद जबरूत, सो रोशनी नमूना देख के पीछे देखो अर्श लाहुत. राजी के છે હવે એક તુલનાત્મક, આ વાત કોઈ એટલા માટે નથી કહેતા રાજી કે ભાઈ એક થી વધે કે એક થી વધારે, પરંતુ આપણને એ વાત સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ સંસાર નાસુત જીમી એનું પ્રકાશ, એની આકર્ષણ, એની સુંદરતા આપણને મન મોહી લે છે. વિચાર કરો, આ સંસારની સુંદરતા પણ આપણને કેટલી બધી મોહિત કરી લે છે. એના પહાડો, એના બાગ બગીચાઓ, એના વૃક્ષો, એના પશુ પક્ષીઓ, એના ઝરણા, એની નદીઓ, એના સાગરો, એ પ્રકૃતિની લીલા તો જુઓ સુંદર સાચી. આ નાસુત જીમીની પ્રકૃતિ એટલી સુંદરતા છે, એટલી આકર્ષક છે. આ નાસુત જીમીની અંદર પક્ષીઓ, એક મોરલો તમે જુઓ કેટલા રંગોથી રંગાયેલો છે. આ નાસુત જીમીની એક કોયલ બોલતી હોય, તમને કાન દઈને સાંભળવાનું મન થાય, કરે ને આપણે ચિત્ત આપણું ત્યાં પહોંચી જાય. કેટલી સુંદરતા ભરી પડી છે. ઝરણાઓનો કલકલ કલકલ કલ અવાજ, કેટલી સુંદરતા ભરી પડી છે. અને કાશ્મીરની વાદીઓમાં જઈ આવીએ તો એમ થાય કે ત્યાં જ રહી જઈએ, પાછા આવવાનું નામ ના લઈએ. એ નાસુત જીની રાજી એટલા માટે કે છે કે નાસુત કેટલી સુંદર છે, અને એના કરતા વધારે અધિક સુંદરતા સ્વર્ગ, વૈકુંઠની, સ્વર્ગની છે. શાસ્ત્રોમાં વર્ણિત છે, વેદોની અંદર વર્ણિત છે કે વૈકુંઠની અંદર અને સ્વર્ગની અંદર કેટલી બધી સુંદરતા ભરી પડેલી છે. ત્યાંના ઝરણા કલકલ વહ્યા કરે છે, અત્યંત સુંદર બાગ બગીચાઓ, અત્યંત સુગંધિત પવન, કેવા સુંદર વર્ણન કર્યા છે. એના કરતા અધિક સુંદર તો કે છે તમારું જબરૂત અક્ષર બ્રહ્મ, જે આવા બ્રહ્માંડ અને ઉત્પત્તિ અને લય માટે જવાબદાર છે. જો આ બધું આટલું સુંદર હોય, આ બધું આટલું સુંદર આકર્ષિત હોય, તો વિચાર કરો કે મારું પરમધામ કેટલું આકર્ષિત છે, જે અખંડ અને અવિનાશી છે. પરમધામની 25 પક્ષની અનંત ન્યામતોને જરા દિલમાં ધારણ કરો. મારો પ્રિયતમ પ્રાણનાથ સમજાવી રહ્યો છે કે હે મારા સુંદર સાધજી, આ એક તુલનાત્મક વર્ણન કરીને કહી રહ્યો છું કે આના આધારે તમારી નજરને પાછી પરમધામ તરફ વાળો, લાહુત તરફ તમારી નજરને વાળો. ત્યાંની સુંદરતાને તમે દિલમાં ધારણ કરી, ત્યાંના અનંત ગુણોને તમે દિલમાં ધારણ કરી લો. પીછે દેખો અર્શ લાહુત, અર્શની સુંદરતાને તમે ચિત્તમાં ધારણ કરો. કેટલી અધિક હશે? કહેવાનો ઉદ્દેશ રાજીનો એ છે કે જૂઠ આટલું સુંદર હોય તો અખંડ કેટલું સુંદર હશે. इन विद सहूर जो कीजिए कछु तब आवे रूह लज्जत. આવી રીતે રાજી કે છે તમે જ્યારે મનોમંથન કરશો, વિચાર કરશો, આવી રીતે જ્યારે તમે ચિત્તમાં ધારણ કરશો વાતોને, ત્યારે કછુક લજ્જત, ત્યારે કંઈક સુખ રૂહને પ્રાપ્ત થશે. તુલનાત્મક રીતે જોવાની વાત છે.
આ પ્રકૃતિના ગુણો જોઈને મને એ જ ક્ષણે મારી અર્શની વાતો યાદ આવી જાય. આ પ્રકૃતિના સંસારના નાશવનના સુંદર પશુ પક્ષીઓને જોઈને મને મારા પરમધામના પશુ પક્ષીઓની યાદ આવી જાય. આ સંસારની સુંદરતા જોઈને મને પરમધામની સુંદરતા યાદ આવી જાય. આ સંસારના રંગ રત્નો જોઈને મને પરમધામની એક એક નંગની યાદ આવી જાય. તુલનાત્મક કરવાનું રાજ્ય વાત કે તુલના કરો તમે જરા. इन विद सहुर जो कीजिए कछु तब आवे रूह लज्जत. ત્યારે આ તમને પરમધામની લજ્જત આવશે. જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. સંસારને પરમધામ સાથે સરખામણી કરીને જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને પરમધામની સુંદરતા નજરમાં આવશે. સો રોશની નિમુના દેખ કે નહીં, इन विद सहुर जो कीजिए कछु तब आवे रोह लज्जत और बात निमुना ना बने ये तो अर्श अजीम खिलवत. પરમધામની એક એક વસ્તુનો એનો નમૂનો આ જગતમાં કે બીજી કોઈ જગ્યાએ જોવા ના મળે. બસ એનું શબ્દમાં વર્ણન અહીંયા આગળ કરે છે. અને એ પણ આ સંસારની ભૌતિક વસ્તુઓને લઈને એની તુલના કરીને પરમધામની વાતોને રાજ્ય આપણને અહીંયા આગળ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જુઓ તમે, ઇન વિદ ઓર ભાત નમૂના ન બને. પરમધામમાં જે વસ્તુ જેવી છે એના જેવો નમૂનો, એના જેવી વસ્તુ ક્યારે પણ સંભવ નથી આ સંસારમાં, કે બીજે ક્યાંય પણ સંભવ નથી. ઓર ભાત નમૂના ન બને, પરંતુ આ નમૂનાને જોઈને, આ સંસારના નમૂનાને દિલમાં વસાવીને એની સુંદરતા જોઈને પરમધામ તરફ તુલના કરીને આપણે પરમધામની લજ્જત લેવી છે. તો રાજજી કે છે એ તો અર્શ અજીમ ખિલવત. આ શોભા તો પરમધામની છે, મૂલ મિલાવાની છે. અધિક સુંદરમાં સુંદર શોભા બનેલી છે. એટલા માટે 64 અંબ ચબૂતરાના નંગો, એના રંગો, એની ધાત, રાજી કે છે એનું શબ્દમાં વર્ણન હું કરી શકું તેમ નથી. એ શબ્દમાં આવી શકે તેમ પણ નથી. એ શબ્દાતીત છે. માત્ર સહુર કરી અને તમે એને દિલમાં ધારણ કરી લો. આગુ નૂર મકાન કી કંકરી દેખત ના કોટ સૂરજ. યોગ માયાની કંકરી એટલે કે યોગ માયાના નમૂનો. યોગ માયાની કોઈ વસ્તુની સામે આ સંસારના કરોડો સૂર્ય પણ ફીકા લાગે. માત્ર એની તેજસ્વીતા જ એટલી છે એમ નહીં. એક જ વસ્તુની તુલના નથી કરવાની. રાજ્ય કહેતા કે માત્ર તમે એની તેજસ્વીતાની તુલના કરો એમ નહીં, એની તમામ વસ્તુઓ સાથે તુલના કરો. એની નરમાઈ, એની કોમલતા, એની સુગંધિતા, એની ચેતનતા, બધા જ ગુણો સાથે તુલના કરો. તો ક્યારે પણ એની તુલના અહીંયા આગળ થઈ શકે તેમ નથી. તીન જીમી નંગ રોશની સો કેસી હોસી નૂર. તો પછી કે વિચાર કરો કે જો યોગ માયાની તુલના ન થઈ શકતી હોય તો પરમધામની કોઈ વસ્તુની તુલના આ સંસારમાં કેમ કરીને કરી શકાય? કેવી રીતે પરમધામની કોઈ વસ્તુની તુલના આ સંસારમાં કરું? હું તમને કેવી રીતે બતાવું? આ બધી વાતોનો ખુલાસો રાજી એટલા માટે કરવા માંગે છે, એટલા માટે કરી રહ્યા છે કે એમણે 64 ચબૂતરાના નંગો અને રંગોનું, ધાતુઓનું વર્ણન કર્યું. આપણે બોલી નાખ્યું કે રાજજી બેઠા છે, સિંહાસન શાનું બન્યું છે? કંચન રંગ કા સિંહાસન. શાબાશ, સોનાનું સિંહાસન. અને એ સોનાનું સિંહાસન પરમધામમાં, એટલે આપણે અહીંયા આગળ સોનાનું સિંહાસન બની દેવું પડે ને. રાજી પરમધામમાં સોનાના સિંહાસન પર બેસે તો અહીંયા આગળ થોડા લાકડા પર બેસે. અહીંયા સોનાનું બનાવી દીધું. અરે પરમધામમાં સોનું છે નહીં મારા સાથીઓ.
એ નૂર છે. કેવી રીતે રાજી કે છે? હું તમને એની સરખામણી કરીને બતાવું કે આ સંસાર સાથે એને કોઈ લેવા દેવા જ નથી. અહીંનું ત્યાં કશું પહોંચે ને ત્યાંનું અહીં કશું ના પહોંચે. એક શબ્દ પણ હું અહીં વર્ણન કરી શકું તેમ નથી. સો કેસી હોસી નૂર, એ નૂરનું સુંદરતા, નૂરનું સ્વરૂપ, નૂરની વ્યાખ્યા કેવી રીતે હું તમને કરું, કેવી રીતે વાત હું સમજાવું? એવું મારું પરમધામ, એવા મારા પરમધામના અનંત ગુણો, એવા મારા પરમધામની નૂરમય વસ્તુઓ. હવે માત્ર મૂળ મિલાવો નહીં. પરમધામના પશુ, પંખી, બાગ, બગીચા, વૃક્ષો, જલ, જીવી, વાયુ, તેજ, આકાશ, ખૂબી, ખુશાલી, કંઈ પણ જુઓ, એનો નમૂનો આ સંસારની અંદર ક્યાંય ના મળી શકે. તેનું ચિત્ર પણ ચેતન છે, તેની કોતરણી પણ ચિત્ર ચેતન છે, ચિત્રો પણ નાચે છે, ચિત્રો પણ ગાય છે, કોતરણી પણ, કોતરણીના હાથી સૂંઢ હલાવે છે, કોતરણીના સિંગ ત્યાં ગર્જનાઓ કરે છે, કોતરણીના મોરલા ત્યાં પીંછા ફેલાવીને કલા કરે છે, નૃત્ય કરે છે, ટહુકાર કરે છે. અને કોતરણીની નાની નાની પૂતળીઓ નૃત્ય કરી બતાવે છે. એની તુલના આ સંસારમાં ક્યાંય ન થઈ શકે. રાજી કે છે એ અને અહીં બહુ જ મોટો ફરક છે. તમે એ વાતને આ ઇલમથી, આ વાતથી સહુર કરીને, દિલમાં ધારણ કરીને પરમધામની એ લીલાને જોવાનો પ્રયાસ કરો. ચિત્તવનના માધ્યમથી આપણને એ સુખ અહીં બેઠા બેઠા પરમધામના સુખોની લજ્જત અહીંયા આગળ આવશે. એ લજ્જત લેવા માટે રાજ્ય આપણને આ બધી વાતો યાદ કરાવે છે. સંસાર સાથે પરમધામની તુલના કરીને આપણને પરમધામનું સુખ રાજ્ય આપવા માંગે છે. એ મારા સાથીઓ, આવી રીતે આ વાતોને દિલમાં ધારણ કરી આપણે સૌ ચિત્તવનના માધ્યમથી પરમધામના સુખનો આનંદ લઈએ. દશરાજના ચરણોમાં એ જ પ્રાર્થના આપણી આત્મને જલ્દીથી જાગૃત કરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. પ્રણામ જી.